કોડીનાર મૂળ દ્વારકા રોડ પર 4 દિવસથી દહેશત ફેલાવતો દીપડો આખરે પાંજરે પુરાયો। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મૂળ દ્વારકા રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી આતંક મચાવતો દીપડો આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો હતો। દીપડો પકડાતા જ સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે। મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર સતત જોવા મળી રહી હતી। ખાસ કરીને વહેલી સવાર અને મોડી સાંજના સમયે દીપડો રસ્તા પર તેમજ રહેણાંક વિસ્તાર નજીક દેખાતો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતા ફેલાઈ હતી। બાળકો, વૃદ્ધો તેમજ મહિલાઓ બહાર નીકળતા ડર અનુભવતા હતા અને લોકો રાત્રે જાગતા રહેવા મજબૂર બન્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો ગોઠવી દીપડાની હાલચાલ પર નજર રાખવામાં આવી હતી। સંભવિત વિસ્તારોમાં પાંજરા મૂકીને દીપડાને પકડવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા। સાથે સાથે સ્થાનિક લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આજે વહેલી સવારે દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો। વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી પાંજરું સુરક્ષિત રીતે કબજામાં લીધું હતું। દીપડો પકડાતા સ્થાનિક રહેવાસીઓમાં આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો। લોકો વન વિભાગની કામગીરીને લઈને પ્રશંસા વ્યક્ત કરી રહ્યા છે। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલ દીપડાનું આરોગ્ય તપાસી તેને સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં ખસેડવામાં આવશે। સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે। ફિલહાલ દીપડો પકડાતા કોડીનાર મૂળ દ્વારકા રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર શાંતિ અને સુરક્ષાનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર સબ્બીર સેલોત, કોડીનાર। ઓમ સાઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર। દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી। દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં। સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો। કચ્છ, ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે। ઓમ સાઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર। સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368। અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685।